Start the day with God. Fill the day with God. End the day with God. That is the way to God. આમ ઘણી વાર મેં કીધું છે કે સ્ટેજ શોને 53 વર્ષ પૂરા થયા. આ હાસ્ય યાત્રા 53નો માઇલસ્ટોન વટાવી અને 54મા વર્ષમાં પ્રવેશી ચૂકી છે. પણ ભોજન, ઉતારો અને વાહન વ્યવસ્થા જો વ્યવસ્થિત હોય તો જ આ પ્રવૃત્તિ ચાલે. અને એટલો હું ભાગ્યશાળી છું કે ગામે ગામ એવા મિત્રો, સ્નેહીઓ, ચાહકો, પ્રશંસકો મળ્યા છે કે હજી મારે ક્યાંય બીજે ઉતરવાની જરૂર જ નથી પડી. એમાં રાજકોટ હોય તો નવીન કાકા, 2 ભક્તિનગર સોસાયટી અનિલમાં નવીન કાકા જીવ્યા ત્યાં સુધી આ જ ઉતર્યો હું. એટલે લગભગ 45 વર્ષનો અમારો સથવારો. અને બાંગ્યાના ભેરું હતા નવીન કાકા. એટલે એકવાર એવું થયું કે એમને ત્યાં હું બપોરના મહેમાન થયો. બધા જે બીજા મહેમાનો હતા ને તમામે જમી લીધેલું. રમા કાકી, હું ને નવીન કાકા 3 જ રણા બાકી. અને લાડુ દાળ ભાત શાકનું ભોજન હતું, પણ લાડુ ખાલી 5 જ વધેલા. એટલે રમા કાકીએ કહી દીધેલું નવીન કાકાને કે જો બધું આગ્રહ કરશો નહીં. તમે 2 જમવા બેઠા તો રમા કાકીએ 3ની થાળીમાં એક મૂક્યો. એટલે 5માંથી 3 તો વ્યાઈ ગયા. તો મેં તો મારો ભાગ પૂરો કર્યો. તો પાછો નવીન કાકા આગ્રહ ચાલુ થાય, હજી લ્યો ને લ્યો. મેં કીધું તો પછી તમે હારે લ્યો. તો એક એને દીધો ને એક મને દીધો. હવે 5 પૂરા થઈ ગયા. અને અમે તો બહુ આનંદથી ભોજન કર્યું, જાત જાતની વાતો કરી, ખુશાલ થઈ ગયા ત્રણેય અમે. એમાં પાછો નવીન કાકાએ આગ્રહ શરૂ કર્યો, લ્યો ને લ્યો. ના, હવે નહીં લો. અરે મારા, મેં કીધું બહુ આગ્રહ કરશો તો હું ઉઠીને હાલતો છે. એ તરત સમજી ગયા. અને અમે ભોજન પૂરેપૂરું એને ન્યાય આપી અને બેઠા. મેં હુડી હુપારી કાઢીને વેતરવાનું શરૂ કર્યું. અને બ્રહ્મા કાકી, નવીન કાકા 2 પછી વાતો કરતા. રમા કાકી કે તમને કેટલી વાર કીધું હતું કે વધુ આગ્રહ કરશો નહીં. 2-4 વાર તો ઈશારા કરીને કીધું, તોય તમે આગ્રહ કરવાનું ચાલુ રાખ્યું. અરે 3-4 તો મેં ઠેબા કે માર્યા. અને નવીન કાકા ચમક્યા. નવીન કાકા કે વાત કીધી હતી મને યાદ ન રહી, પણ ઠેબું એકય નથી લાગ્યું. મને એક પણ ઠેબું નથી લાગ્યું. હવે મારે એ ક્યાં કહેવાની જરૂર, ઠેબા મને લાગ્યા. પણ આવા પ્રસંગો જીવનમાં બને છે, અવારનવાર બને છે. જેમ ઘણી વાર મેં કીધું ને, 34 મહેમાન થયા તો 20 ભેંસો એને હતી તે બહુ આગ્રહ મીડિયા કરવા. એ વળી ગરદણી કે મહેમાન 3-4 તાળી દૂધ પી જાઓ. મેં કીધું ભાઈ ન પીવાય આટલું બધું. તો કે પી જાઓ, અમે એમ માનશો ભેંસને પાડો જ આવી ગયો. હવે એક ઠેકાણે તો એટલો આગ્રહ કરીને પહેલાં મને જમાડ્યો. અને છેલ્લે પછી શું કીધું ગરદણીએ કે તમે કહેવાઓ માસ્તર પણ લોકવણ જેટલો ખાઈ ગયા. એક ચાહકનો એવો આગ્રહ છે. આમ તો વાત જૂની છે, પણ વિઠ્ઠલ ભેંસના શિંગડામાં હલવાનો એ વાતનો આગ્રહ છે. તો હું કરી દઉં પુનરાવર્તન. દકુ મહારાજના ઘર છે, અમારે આથમણો દરવાજો રહ્યો ને, ત્યાં આની કોઈને બધી લેન્ડમાં એક દકુ મહારાજ એટલે નટુના બાપા. આમાં એના ઊંટે વિઠ્ઠલ રોજ સવારમાં દાંતણ કરે. સામે મુનશી સાહેબને એ બધા લોકો રહે અને આ દાંતણ કરે. હવે થાય એવું કે પીતાંબર પટેલની ભેંસ નીકળે અહીંયા. અને ભૂરી ભેંસ એટલે કદાચ ભેંસની જ્ઞાતિમાં યુરોપિયન ગણાતી હોય તો એ જુદી વાત.
પણ મલપથી હાલે આવે એવી જાજરમાન ભેંસ, ને વિઠ્ઠલ દાંતણ કરે એની પાંચથી જ નીકળે. હવે એના આમ ગોળ શીંગડા ગમે એમ હોય, પણ વિઠ્ઠલને દર વખતે ભેંસ નીકળે ને ત્યારે વિચાર એ આવે કે આ શીંગડામાંથી હોવારા જો ગળક્યા હોય તો કેમ થાય, નીકળાય કે ન નીકળાય. હવે આ હું હાલ્યું તો 6 મહિના સુધી હાલ્યું, અને પછી વિઠ્ઠલ પોતે એટલો કંટાળી ગયો કે એને એમ થઈ ગયું ગમે એ થાય પણ આજ તો અખતરો કરીએ પાર. અને એમાં ભેંસ બરાબર નીકળીને અને દાંતરનો કર્યો ગાન મોઢું ખંગાળીને બરાબર જ્યાં ઓટા પાસે આવીને તો વિઠ્ઠલ કર્યો અંદર, અડધો અંદર દાખલ થયો અને પછી હલવાણું. ભેંસને એમ થયું કે આ ક્યાંથી માનવ આપત્તિ આવી પડી, એટલે બોરાટી થઈને ભાગી. મારે થાનમાં આઠમનો દરવાજો છે ને ત્યાંથી એની પછી અમારી સ્કૂલ આવે ને આની પર દવાખાનું. અમે બધા બહાર નીકળી ગયા શિક્ષકો, અને મેં તરત નિર્ણય લઈ લીધો. હાઈસ્કૂલનો દરવાજો હતો ને ખોલી નાખ્યો. સાકરિયા ને હું ને મુલતાની ને શાહ ને દોશી ને બધા, અને થોડાક માણસોએ હાંકોટા પડકારા કર્યા. એટલે વિઠ્ઠલ સાથે ભેંસને હાઈસ્કૂલમાં દાખલ કરી દીધી. વિઠ્ઠલ પીતાંબર પટેલની ભેંસ હાઈસ્કૂલમાં દાખલ થઈ અને અંદર મડી આટા મારવા. ફોરાટી થઈ ગયેલી, એની કલ્પના નહીં કે આ શું થાય. અને અમારા શિક્ષકોનો એક વર્ગ ચર્ચાએ ચડ્યો કે વિઠ્ઠલે આ કર્યું જ શું કામ, આમાં એનો જ દોષ છે. મેં કીધું ભાઈ હવે જે થયું એ થયું, અત્યારે આ સમસ્યા સામે છે ને એને ઉકેલવા પ્રયાસ કરો. અને બધાએ નક્કી કર્યું. એમાં પીતાંબર પટેલને ખબર પડી કે તમારી ભેંસના શિંગડામાં વિઠ્ઠલ હલવાનું, એટલે એ દંડો લઈને આવ્યા. અને એ ભેંસના બદલે એક આંટો મરીને આવે તો વિઠ્ઠલને વરગાડે. કોક વળી બુદ્ધિશાળી આડો આમ લાકડી નાખીને ભેંસ ઠેબલાની હેઠી પડી ગઈ. અને પછી આડી પડીને ત્યાર પછી અમે વિઠ્ઠલને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પીતાંબર પટેલ પાછા માથેથી કહે કે આમ ભેંસના શિંગડાને એક આમ જરા કંઈ લહરકો ન આવવો જોઈએ, એને કાંઈ ન થવું જોઈએ, વિઠ્ઠલનું ગમે એ થાય એનો વાંધો ન. પછી એને અમે તો બહાર કાઢ્યો. અમે ડૉક્ટર પટેલ સાહેબને બોલાવ્યા, ત્યાં સારવાર શરૂ કરી. અને વિઠ્ઠલને મેં પૂછ્યું, મેં કીધું ભલામણ ભેંસના શિંગડામાં જતો ભરાણો, તારે કાંઈક તો વિચાર કરવો હતો. મને કે વગર વિચાર્યું કાંઈ નથી કર્યું. 6 મહિના વિચાર કર્યો, અને 6 મહિના વિચાર કર્યા પછી આ પગલું લીધું છે. એની વાત ખોટી. આ તો એક ઓઠું છે, પણ માણા ઘણી વાર આવી રીતે ઘણું વિચારીને હરવાલે નાખે છે ભેંસના શિંગડામાં શરીર. એટલે આ એક વાત કહેવાની હતી મારે. અને બીજી બાબત એ છે, એક વળી ચાહકે આ બાળકોની હું ઘણી વાર વાતો તો કરું છું. એકવાર એવું બન્યું કે ભગવાન બુદ્ધ, નદીનો કિનારો, એક શિલા, એના ઉપર ભગવાન બુદ્ધ બેઠેલા, અને નીચે રેતીમાં બાળકો રમતા હતા. એટલે નાના નાના બાળકોને કોઈ વળી કિલ્લો બનાવે ને, કોઈ મકાન બનાવે ને, કોઈ વળી નાનકડો કૂબો ને, એટલા મગ્ન હતા. અને ભગવાન બુદ્ધ એની બાળ ક્રીડાને જોઈ રહ્યા હતા કરુણાપૂર નેત્રોથી. એ માત્ર જોઈ રહ્યા હતા. એમાં દાસી એક આવી અને કીધું કે બાળકો, સંધ્યાનો સમય થયો છે, તમારી માતા તમને બોલાવે, ચાલો. એ જ ક્ષણે જે કંઈ સર્જન એમણે કર્યું એ બધું વ્યર્થ થઈ પડ્યું. હાથમાં હાથ નાખીને ઉછળતા કૂદતા જે કંઈ બનાવ્યું હતું એ પાછું તોડી ફોડીને બાળકો રવાના થઈ ગયા. અને આ ઘટના બન્યા પછી ભગવાન બુદ્ધને પ્રવચન કરવાનું હતું. એટલે એમણે આખી વાત વર્ણવી અને છેલ્લે એટલું જ કીધું કે બાળકો આટલા મગ્ન હતા. એમાં દાસીએ એટલું જ કીધું કે તમારી માતા તમને બોલાવે,
સંધ્યાનો સમય થઈ ગયો છે, તમારી માતા તમને બોલાવે. આટલું જ સાંભળતા વ્યર્થ થઈ ગયું. એટલે જે દિવસ તમને સત્યનો સાદ સંભળાય છે ને, તે દી આ પૈસો ને આ પ્રતિષ્ઠા ને આ પ્રલોભન ને આ બધું વ્યર્થ બની જાય. પણ એ સાદ સંભળાવવો જોઈએ. બાળકો માટેની બીજી એક વાત, બે નાના બાળકો, એમાં વળી એક મોટો ભાઈ ને એક વળી એનાથી નાનકડી બેન ને, અને મોટા માણસ નીકળે એમ નીકળી પડ્યા બજારમાં. માં વળી ભાઈ બધું આમ બતાવતો જાય. નાની બેનને કે તારે કંઈ ખરીદવું છે? તો કે હા, મારે એક ઢીંગલી લેવી. એમાં રમકડાના સ્ટોર પાસેથી પસાર થયો. મારા ભાઈ કે હાલ રમકડાના સ્ટોરમાં દાખલ છે. અને આમ જોઈ બધા રમકડા જોતા જોતા એક ઢીંગલી નાની બેબીએ કીધું કે હા મને બહુ ગમે. એનો ભાઈ ઓલા ને નોકરને કહે આપી દે ને ઢીંગલી. એટલે નોકરે શેઠ સામે જોયું કે બાળકો ઢીંગલીનો આગ્રહ રાખે. શેઠે બે બાળકોને જોયા, ઢીંગલી જોઈ અને ઈશારો કર્યો કે આપી. એટલે આમ ઢીંગલી લઈને નીકળ્યા ભાઈ. શેઠે પૂછ્યું ઢીંગલી ખરીદી? તો ભાઈ કે હા. નાનો બાળક કે હા. શેઠ કે પૈસા છે ને તમારી પાસે? તો કે હા. અને ચડ્ડીના ખિસ્સામાંથી હાથ નાખી સમુદ્રના છીપલા મૂક્યા ટેબલમાં, આલ્યો. અને શેઠ વિચારમાં પડી ગયા. પણ જીવતરને ઘોડીને પી ગયેલા હોય એવા માણસ હતા, અનુભવી વૃદ્ધ. જ્ઞાનમાં સમજણમાં વૃદ્ધિ જે પામ્યા છે ને એને વૃદ્ધ કહેવામાં આવે. એ છીપલા સામે જોઈ રહ્યા અને બાળકોના ચહેરા સામે જોયું, વળી ઢીંગલી સામે જોયું. એટલે પેલો બાળક કે ઓછા છે, લાવો બીજા આપું. વળી બીજા ખિસ્સામાં હાથ નાખીને પાછા એને છીપલા મૂક્યા. પણ પૈસા ગણતા હોય એમ શેઠે ગણ્યા, થોડાક પાછા આપી દે. આ તો તમે વધુ આપી દીધા. વળી ઓલે ખિસ્સામાં પાછા નાખ્યા. ઢીંગલી લઈને હાલતા થઈ. એટલે સ્ટોરવાળા એના નોકરે શેઠને કીધું શેઠ આ 60 રૂપિયાની ઢીંગલી તમે સમુદ્રના છીપલા બદલે દઈ દીધી. એટલે શેઠે કીધું, યાદ રાખ્યા જેવો આ જવાબ છે શેઠનો, કે આ બાળકો મોટા થશે તેની તો એને ખબર પડશે ને કે આપણે છીપલા બદલે ઢીંગલી લઈ આવ્યા હતા. તેની આ જ બાળકો મોટા થઈને બીજા બાળકોને આ પ્રમાણે ઢીંગલી આપશે. અને અત્યારે જો એની પાસેથી છીનવી લ્યો ને એ ઢીંગલી, તો વિદ્રોહની આગ લઈને ઊભા થશે. અને એમ જ વિચારશે કે જલા દો ઇસે ફૂંક ડાલો ये दुनिया, मेरे सामने से हटा लो ये दुनिया, तुम्हारी ही तुम ही संभालो ये दुनिया. Why build the cities glorious if man unbuilded goes? In vain we build the world unless the builder also grows. આખી જિંદગી મકાનો બનાવ્યા હોય એને રહેવા માટે મકાન ન હોય. આખી જિંદગી ધન ધાન્ય ઉગાડ્યું હોય એના કળામાં ન હોય, શેઠિયાઓના કોઠારોમાં હોય, એ સંગ્રહખોરો પાસે હોય. આખી જિંદગી કાપડ બન્યું હોય ને એના સંતાનો ઉપર લુગડા નહીં હોય તો સમાજ ક્યાં સુધી આ સહન કરશે? જ્યાં સુધી એનામાં સમજણ નથી ત્યાં સુધી. બાકી જે દી સમજણ આવશે ને તે દી ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે અને મહેલોની ભસ્મ કણી નવ લાદશે એમ થાય છે. ત્યારે આવા વિપ્લવ થશે ને રિવોલ્યુશન થશે ને ક્રાંતિની જ્વાળાઓ પ્રગટશે. એટલે પછી આ પ્રમાણે જો એને ઢીંગલી આપી દો, પછી એને પૂછવું નહીં પડે કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, યસ આસ્ક યોર સેલ્ફ વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. આમ ખરેખર તો ખલીલ જીબ્રાનનું વાક્ય છે, પણ જેફ કેનેડીએ એમના એક પ્રવચનમાં વાપર્યું હતું એટલે એના નામે લાગે. પણ પછી મોટા થઈને એમ વિચાર છે કે રાષ્ટ્રે મારા માટે શું કર્યું એમ નહીં, મારે રાષ્ટ્ર માટે શું કરવું છે. આભાર.
કેમ થયું?